ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હેલો, હાઉ આર યુ ઓલ? આજે આપણે એક નવા જ લેસન સાથે ફરી આપણે વધાર્યા છે, જેનું નામ છે ટ્યુન ઓર ટેક્સ. આ આપણો 9મો યુનિટ છે. અત્યાર સુધી આપણે 1 થી 8 યુનિટ, પહેલી અને બીજી પોયમ, આટલો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આ આખો યુનિટ એક સંવાદના સ્વરૂપમાં છે. ટોપિક છે બ્રિંગ આઉટ યોર બેસ્ટ. આ નામનો એક સેમિનાર છે. એમાં એન્કર અનુજ ભટ્ટ અને સાયકોલોજિસ્ટ, એજ્યુકેશનિસ્ટ, ડાયટિશિયન, પ્રોફેસર, આ બધા ની પેનલ છે. પેનલ એટલે કે કોઈ જગ્યાએ જૂથ થઈ ભેગા મળી લોકોને માર્ગદર્શન આપનારી એક જૂથ. હવે આ પેનલ જે સાયકોલોજિસ્ટ એટલે કે માનસશાસ્ત્રી, મનોચિકિત્સક જેને કહેવાય, એજ્યુકેશનલ શિક્ષણકારી, ડાયટિશિયન આહારશાસ્ત્રી અને ફોરેનમાંથી એક પ્રોફેસર પણ આ પેનલમાં જોડાયેલા છે. હવે આ જે સેમિનાર છે, સેમિનાર મીન્સ પરિસંવાદ. આ સેમિનારનો હેતુ શું છે કે બ્રિંગ આઉટ યોર બેસ્ટ, એટલે ટીનએજરની અંદર જે શ્રેષ્ઠ રહેલું છે એને બહાર ઉજાગર કરો. ટીનેજર્સ એટલે કે 12 થી 19 વર્ષની ઉંમરના જે તરુણો છે, એ તરુણની અંદર ઘણી બધી એબિલિટીઝ, ઘણી બધી શક્તિઓ રહેલી છે, એને બહાર કાઢો. એ આ સેમિનારનો મેઇન હેતુ અથવા મેઇન ટોપિક છે. તો આ જ પેનલમાં જે મહાનુભાવો છે, એ મહાનુભાવો સામે વિદ્યાર્થીઓ અને એના વાલીઓ જે છે એમને માર્ગદર્શન આપે છે, એને સલાહ સૂચન કરે છે. તો એ આખા લેસનમાં આપણે અહીંયા જોવાનું છે. અલગ અલગ વિદ્યાર્થીના અલગ અલગ પ્રશ્નો હોય છે, તો એ પ્રશ્નનું સોલ્યુશન, એનો સચોટ આન્સર આ લોકો, આ પેનલ અહીંયા આપવાના છે. તો જોઈએ મિત્રો, સ્ટાર્ટ કરીએ આપણે નવો લેસન, યુનિટ નંબર 9, ટ્યુન ઓફ ટીમ. ટ્યુન એટલે કે તાલ બેસાડો. તૈયાર, બીજો અર્થ લઈ જાઓ, તૈયાર થાઓ. સ્ટાર્ટ કરીએ. પેજ નંબર 107 ઉપર પહેલો પેરેગ્રાફ. એન્કર: ગુડ મોર્નિંગ એવરીબડી. ઓન બિહાફ ઓફ એટલે કે ના વતી આનંદ વિહાર સ્કૂલ, I Anuj Bhatt, the coordinator of career and counseling cell. Coordinator નો અર્થ થાય છે સહ સંચાલક. એના ઉપર આવે છે એન્કર એટલે સૂત્રધાર. તો આજનો આ જે કાર્યક્રમ છે એનો એન્કર એટલે પ્રવક્તા, જે આખા કાર્યક્રમનું હેન્ડલિંગ કરતો હોય છે, સ્ટેજ ઉપર એનાઉન્સમેન્ટ કરતો હોય છે, તો એ વ્યક્તિ, તેનું નામ છે અનુજ ભટ્ટ. તો આ અનુજ ભટ્ટ આનંદ વિહાર સ્કૂલ વતી બધાનો શું કરે છે? અભિવાદન કરે છે, ગુડ મોર્નિંગ વિશ કરે છે. હવે કોઓર્ડિનેટર પણ છે, એટલે કે સંસ્થાપક, સંચાલક પણ છે. અને આ અનુજ ભટ્ટ એ કરિયર એન્ડ કાઉન્સિલિંગ સેલ, કરિયર એટલે કારકિર્દી, વ્યવસાય, કાઉન્સિલિંગ એટલે સલાહ અને માર્ગદર્શનનું જે કેન્દ્ર છે એનો સહસંચાલક છે. તો એ આનંદ વિહાર સ્કૂલ વતી બધાનું શું કરે છે? અભિવાદન કરે છે. વેલકમ યુ ઓલ ટુ ધીસ સેમિનાર બ્રિંગ આઉટ યોર બેસ્ટ. અને એ સ્વાગત કરે છે બધાનું. શેમાં? આ જે સેમિનાર છે બ્રિંગ આઉટ યોર બેસ્ટ, એટલે કે તમારું જે શ્રેષ્ઠ છે એ બહાર કાઢો. એ નામના પરિસંવાદમાં, સેમિનાર એટલે કે પરિસંવાદ, તો આ જે પરિસંવાદ છે એમાં એ બધાનું સ્વાગત કરે છે. ટુ કાઉન્સલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ. તો આ જે કાઉન્સલ કરવાનું છે, માર્ગદર્શન આપવાનું છે, માર્ગદર્શન કોને આપવાનું છે? વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ. હવે પરીક્ષાનો ટાઈમ છે, ચિંતા માત્ર વિદ્યાર્થીઓ નથી હોતી પણ એમના વાલીઓને પણ હોય છે. તો એવા સમયે, પરીક્ષાનો સમય હોય તો વાલીઓ પણ શું ધ્યાન રાખવું જોઈએ? એને લગતું માર્ગદર્શન પણ અહીંયા એમને આપવામાં આવશે. ટૂંકમાં અહીંયા અનુજ ભટ્ટ નામનો એન્કર કે જે કરિયર એન્ડ કાઉન્સિલિંગ સેલનો સહસંચાલક છે, એ બધાનું સ્વાગત કરે છે આ આપણા
seminar bring out your best. We are happy to have with us on the panel Dr. Nasir Mansoor, the practicing clinical psychologist, માનસ શાસ્ત્રી. તો we are happy, અમે અહીંયા ખુશ છીએ, to have with us on the panel. આ પેનલ એટલે કે ચર્ચા માટે ભેગા થયેલા લોકોનું જૂથ. તો આ પેનલમાં અમે છીએ એ બદલ અમને ખૂબ આનંદ અથવા ખુશી થાય છે. એમાં ડૉક્ટર મંસૂરી કે જે પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે, એટલે કે એક માનસશાસ્ત્રી અહીંયા છે. ત્યારબાદ ડૉક્ટર મિસિસ સેલેટ, અ પ્રોમિનેન્ટ એજ્યુકેશનિસ્ટ ઇન ગુજરાત. ભાઈ મિસિસ સેલેટ છે એ શું છે? પ્રોમિનેન્ટ એજ્યુકેશનિસ્ટ. પ્રોમિનેન્ટ એટલે કે જાણીતા, ફેમસ. એજ્યુકેશનિસ્ટ એટલે કે શિક્ષણ શાસ્ત્રી. તો આ બધી પેનલ છે, એટલે કે આ બધા મહાનુભાવો છે. કોઈ ડૉક્ટર છે, કોઈ સાયકોલોજીસ્ટ છે, કોઈ એજ્યુકેશનિસ્ટ શિક્ષણ વિભાગમાં છે, કોઈ છે ડાયટિશિયન એટલે કે આહારશાસ્ત્રી, કયો આહાર ક્યારે લેવો જોઈએ એનું જ્ઞાન ધરાવનાર. ત્યારબાદ ડૉક્ટર મંજુ શ્રોફ, અ વેલ નોન ડાયટિશિયન, એન્ડ પ્રોફેસર રે મકેન, who is online from University of Edinburgh, would take your question and solve your queries on study habits and preparing for the exam. તો આ બધા મહાનુભાવો જેમ કે ડૉક્ટર નાસિર મંસૂરી, ડૉક્ટર મિસિસ સેલેટ, મંજુ શ્રોફ જે ડાયટ્રિશિયન છે, ત્યારબાદ પ્રોફેસર રે મકેન કે જે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગથી ઓનલાઈન છે. ભાઈ ઓનલાઈન તો આપણે આ વર્ષે જાણી ગયા છીએ કે ઓનલાઈન એટલે શું. તો આ બધા મહાનુભાવો એ એકઠા થયા છે અને એ શું કરશે? વુડ ટેક યોર ક્વેશ્ચન્સ, તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નો લેશે, એન્ડ સોલ્વ યોર ક્વેરીઝ. ક્વેરી મીન્સ કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય, એ પ્રશ્ન એ તમારા જે મૂંઝવણો છે એને શું કરશે? સોલ્વ કરશે, એનું સોલ્યુશન લાવશે. ઓન સ્ટડી હેબિટ્સ એટલે કે અભ્યાસની જે ટેવો છે તે, એન્ડ પ્રિપેરિંગ ફોર એક્ઝામ્સ અને કે એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી, એક્ઝામ માટે કેવી રીતે તૈયાર થવું, એ બધી સલાહ સૂચન, માર્ગદર્શન આ બધી પેનલ તમને આપશે. મે આઈ રિક્વેસ્ટ ધ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ મિસ્ટર સુધીર શાહ ટુ ઇન્ટ્રોડ્યુસ એન્ડ વેલકમ ધ ગેસ્ટ. હવે એન્કર મિસ્ટર સુધીર શાહ કે જે પ્રિન્સિપાલ છે એમને બોલાવે છે અને કહે છે કે તેઓ ઇન્ટ્રોડ્યુસ કરે. ઇન્ટ્રોડ્યુસ એટલે કે પરિચય આપો, એન્ડ વેલકમ ધ ગેસ્ટ, તો જે મહેમાનો છે એ મહેમાનોનું સ્વાગત કરે છે. તો એ માટે મિસ્ટર સુધીર શાહને અહીંયા આમંત્રિત કરે છે. અને કોણ કરે છે? આપણો એન્કર અનુજ ભટ્ટ. મિસિસ શાહ, ઓનરેબલ ડિગ્નેટરીઝ ઓન ધ ડાયસ. ઓનરેબલ એટલે કે માનનીય, આદરણીય, જે આપણે કહીએ છીએ કોઈને માન આપવા માટે આપણે કોઈ ફંક્શનમાં જઈએ તો એન્કર દ્વારા આવા શબ્દો બોલાતા હોય છે. તો ઓનરેબલ એટલે કે માનનીય. ડિગ્નિટરીઝ એટલે કે મોભા ધરાવનાર, ઊંચી પદવી તો ઊંચું સ્થાન ધરાવનાર. અને ડાયસ એટલે કે આ જે મંચ છે, સ્ટેજ, તો સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવો. પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, માતા પિતા અને બાળકો. ગુડ મોર્નિંગ ટુ ઓલ પ્રેઝન્ટ હિયર. અને બાકી જેટલા અહીંયા બધા હાજર છે એ બધાને શું કરે છે? એ ગુડ મોર્નિંગ વિશ કરે છે. Though it's winter now, many parents and students might be participating with the thoughts of exam approaching in March. હવે થોડુંક રમૂજ કરે છે કે શું કહે છે કે ધો તેમ છતાં, ઇટ્સ વિન્ટર નાઉ અત્યારે શિયાળાનો સમય છે, તેમ છતાં મેની પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ માઇટ બી પાર્ટિસિપેટિંગ. તો પરસ્પાયરનો અર્થ થાય છે પરસેવો છૂટવો, એટલે કે શિયાળાની સિઝન છે, એસી હોલમાં બેઠા હોય, તેમ છતાં કેટલાક સ્ટુડન્ટ અને પેરેન્ટ્સના કપાળ ઉપર પરસેવો જોવા મળે છે.
વિથ ધ થોટ્સ ઓફ એક્ઝામ એપ્રોચિંગ ઇન માર્ચ, એટલે કે માર્ચની અંદર જે એક્ઝામ આવી રહી છે, અપ્રોચ એટલે કે સામે આવવું, નજીક આવવું, અપ્રોચિંગ એટલે કે માર્ચની જે બોર્ડની એક્ઝામ છે એ નજીક આવી રહી છે માટે વિદ્યાર્થીઓ અને એના જે પેરેન્ટ્સ છે એમના કપાળ ઉપર, ચહેરા ઉપર શું જોવા મળે છે? પરસેવો જોવા મળે છે. એટલે કે શિયાળો છે તેમ છતાં પરસેવો થઈ રહ્યો છે. ઇટ ઇઝ ઓબ્ઝર્વ ધેટ, ઓબ્ઝર્વ અનુકરણ કરું, અનુસરું, ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું. એવું નિરીક્ષણ કરાયું છે કે અનઆન્સર્ડ ક્વેશ્ચન ઓફ ધ સ્ટુડન્ટ્સ, એટલે વિદ્યાર્થીઓના વણ ઉકેલાયા પ્રશ્નો. તમારા માઇન્ડમાં કોઈ પ્રશ્ન હોય પણ એનું સોલ્યુશન ન થતું હોય, એનો પ્રોપર તમને આન્સર ન મળતો હોય, તો એની તમને ચિંતા ખાઈ જતી હોય છે. તો એવા પ્રશ્નો કે જેનું સોલ્યુશન નથી થતું. એન્ડ expectation of the parents not only lead to stress but also create apathy and boredom for students. અહીંયા બે શબ્દ છે, અપાથી. અપાથી એટલે કે ઉદાસીન અને બોર્ડમ એટલે કે કંટાળો. સ્ટ્રેસનો મીનિંગ તમે જાણતા હશો, તણાવ. તો એવું જોવામાં આવ્યું છે કે અનઆન્સર્ડ ક્વેશ્ચન, વણ ઉકેલાયા પ્રશ્નો અને માતા પિતાની આશાઓ માત્ર તેમને તણાવ જ નહીં પણ ઉદાસીનતા અને કંટાળા તરફ પણ દોરી જાય છે. એટલે કે આવા પ્રશ્નો કે જેનું સોલ્યુશન નથી મળતું, જેનો આન્સર નથી મળતો, અને બીજું કે માતા પિતાની જે એક્સપેક્ટેશન હોય છે, જે અપેક્ષાઓ હોય છે, જો એ અપેક્ષા સંતોષાય નહીં તો એ શું દોરી જાય છે? તો ઉદાસીનતા અને કંટાળાજનક. ફોર સ્ટડીઝ, ધ પર્પઝ ઓફ ધીસ સેમિનાર ઇઝ ટુ ગાઈડ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ એન્ડ કમ આઉટ વિથ પોસિબલ do's and don'ts during studies and exam. Purpose means હેતુ. The purpose of this seminar, તો આ આખો જે પરિસંવાદ છે, આ સેમિનાર છે, એનો હેતુ ઇઝ ટુ ગાઈડ પેરેન્ટ્સ, કે માતા પિતાઓને અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું, એન્ડ કમ આઉટ વિથ પોસિબલ, અને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ ડ્યુરિંગ સ્ટડીઝ એન્ડ એક્ઝામ, અભ્યાસ દરમિયાન અને પરીક્ષા દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ પણ અહીંયા એને સલાહ આપી, એનું માર્ગદર્શન આપવું, એ એનો મુખ્ય હેતુ છે. I am indeed happy to welcome Dr. Nazib Mansoori. Indeed, ખરેખર. હું ખરેખર ખુશ છું ટુ વેલકમ ડૉક્ટર નાઝિબ મંસૂરી. નાઝિબ મંસૂરી કે જે ક્લિનિકલ માનસશાસ્ત્રી છે વડોદરાના, એમનું સ્વાગત કરવામાં મને આનંદ થાય છે. ડૉક્ટર મંસૂરી હેઝ બીન એસોસિએટેડ વિથ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ ફોર 13 years એન્ડ હેલ્પ hundreds of students and parents every year. તો ડૉક્ટર મંસૂરી જે વડોદરાથી છે તેઓ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ જોડે 13 વર્ષથી જોડાયેલા છે. એસોસિએટ સંકળાયેલું અથવા જોડાયેલું. એસોસિએટ જોડાઓ, એસોસિએટ સંકળાયેલા છે અને દર વર્ષે હજારો વિદ્યાર્થીઓને તે માર્ગદર્શન આપે છે અને મદદ કરે છે. ડૉક્ટર મિસિસ સેલેટ ઇઝ એન ઇમિનેન્ટ એજ્યુકેશનિસ્ટ, એક પ્રખ્યાત એજ્યુકેશનિસ્ટ છે, એટલે કે શિક્ષણ શાસ્ત્રી છે. ઓથર એન્ડ ટીચર ટ્રેનર, તેઓ એક શિક્ષણશાસ્ત્રી, લેખક અને ટીચરને તાલીમ આપનાર પણ છે. એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુનેટ ટુ હેવ હર એઝ વન ઓફ ધ એકેડેમિક એડવાઇઝર
ટુ અવર સ્કૂલ. અને અમે ખરેખર નસીબદાર છીએ કે તેઓ આપણી સંસ્થા સાથે જોડાયેલા છે અને આપણી સંસ્થાના વન ઓફ ધ એકેડેમિક એડવાઇઝર એટલે કે એકેડેમિક શૈક્ષણિક સલાહકાર આપણા સ્કૂલના છે. તો વન ઓફ ધ એક ડિગ્રી છે, સુપરલેટિવ ડિગ્રી, કે જેટલા પણ એકેડેમિક એડવાઇઝર છે એમાંના એક. ઇટ ઇઝ ટ્રુલી સેડ ધેટ, સાચું જ કહ્યું છે કે સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ સ્પેશિયલ ફૂડ હેબિટ્સ, એટલે કે ખાસ પ્રકારની પ્રવૃત્તિ માટે ખાસ પ્રકારનો ખોરાકની માંગ કરે છે. કોઈ પણ ખાસ પ્રવૃત્તિ કરવી હોય તો એના માટે પૂરતો આહાર જરૂરી છે. There is a growing concern over what we eat this day. There is a growing concern. Growing એટલે કે વધતું અને concern એટલે કે ચિંતા. ઓવર વોટ વી ઇટ ધીસ ડે, આજના દિવસોમાં, આજકાલના દિવસોમાં આપણે શું ખાઈએ છીએ એક વધતો પ્રશ્ન છે. મેની ઓફ યુ વુડ ડાઉટ વોટ ફૂડ હેબિટ્સ હેઝ ટુ ડુ વિથ ધ સ્ટડી હેબિટ્સ એન્ડ પરફોર્મન્સ ઇન ધ એક્ઝામ. મેની ઓફ યુ, તમારામાંથી ઘણા બધા, વુડ ડાઉટ, શંકા થશે, વોટ ફૂડ હેબિટ હેઝ ટુ ડુ એટલે કે જે ખોરાકની હેબિટ છે એ હેબિટને સ્ટડી હેબિટ અને એક્ઝામમાં પરફોર્મ કરવું એની સાથે શું લાગતા વળગતા. તો એ એમને માટે એક પ્રશ્ન હશે કે ખોરાકને અને અભ્યાસને શું લેવા દેવા. યુ વિલ કમ ટુ નો સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ while interacting with Dr. Manju Shah, a well-known dietitian. તો યુ વિલ કમ ટુ નો, તમે જાણશો કેટલીક રસપ્રદ માહિતી, હકીકત, જ્યારે તમે ડૉક્ટર મંજુ શ્રોફ સાથે ઇન્ટરેક્ટ, આદાન પ્રદાન કરશો, કે જે એક જાણીતા આહારશાસ્ત્રી છે. તો અહીંયા જે આપણા પ્રિન્સિપાલ મિસ્ટર સુધીર શાહ, તો એ પ્રિન્સિપાલ સુધીર શાહ જે મહાનુભાવો છે, જે પેનલ છે, એ પેનલ એ બધાનો ઇન્ટ્રોડક્શન આપે છે, એનો ટૂંકમાં પરિચય આપે છે. In today's globalized world, basic, distance is hardly barrier. Barrier એટલે અડચણરૂપ થવું. In communication એટલે કે વાતચીત. ડિસ્ટન્સ એટલે કે અંતર અને હાર્ડલી એટલે ભાગ્યે છે. તો આજના વૈશ્વિક દુનિયાની અંદર અંતર એ ભાગ્યે જ અડચણરૂપ બને છે. હવે આ એવું કહેવા માંગે છે કે અહીંયા બેઠા બેઠા પણ આપણે અમેરિકા, લંડન કે અધર કન્ટ્રીઝની અંદર આપણે વિડીયો કોલિંગ કરવું હોય, કોલિંગ કરવું હોય તો અંતર માન્ય રાખતું નથી. એટલે કે દૂર દૂર રહેલા દેશ વિદેશમાં વસેલા આપણા જે સ્વજનો છે, જે આપણા મિત્રો છે, એની સાથે પણ આપણે ઇન્ટરેક્ટ કરી શકીએ છીએ. આજે ઇસી સમયે એમની સાથે વાત કરી શકીએ છીએ. તો અત્યારે આ વૈશ્વિક દુનિયાની અંદર, ટેકનોલોજીના યુગની અંદર જે અંતર છે એ માન્ય રાખતું નથી અથવા એ વિઘ્નરૂપ બનતું નથી. વી હેવ પ્રોફેસર રે મકે ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. તો આપણી પાસે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના પ્રોફેસર રે મકે છે, who may bring in his international experience working with students and parents. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે જે કામ કરવાનો અનુભવ છે એ અનુભવ એટલે કે આંતરરાષ્ટ્રીય જે બાળકો છે અને એના માતા પિતા છે એની સાથે કામ કરવાનો અનુભવ અહીંયા આપણી સાથે શેર કરશે, અહીંયા લાવશે. I welcome you all
And without any further delay, I now invite students and parents to raise question. તો હું બધાનું સ્વાગત કરું છું અને વધારે સમય ન કરતા, વધારે મોડું ન કરતા હું બાળકો અને તેમના માતા પિતાઓને પ્રશ્ન રજૂ કરવા માટે આમંત્રિત કરું છું. રેઇઝનો અર્થ થાય ઊંચું કરવું, પણ અહીં આપણે પ્રશ્ન રજૂ કરવા માટે લઈશું. અ બોય: હેલો સર, I am Bharat from Standard 10. My question is to Dr. Mansoori. અહીંયા પહેલો પ્રશ્ન છે છોકરાનો, ભરત નામનો, કે જે ધોરણ 10માં ભણે છે, અને એનો પ્રશ્ન છે ડૉક્ટર મંસૂરી. I read almost 6 hours a day. હવે 6 કલાક પર ડે. હવે દિવસના 6 કલાક વાંચે છે. In spite of this, આના સિવાય I hardly remember anything at the end of the day. તો પ્રતિ દિવસ એટલે કે દિવસના 6 કલાક 6 hours એ રીડિંગ કરે, પણ દિવસના અંતે એને કશું જ યાદ રહેતું નથી. હવે 6 કલાક તે વાંચે છે, પરંતુ એને યાદ રહેતું નથી. આગળ શું કહે છે? Even my mom gives me brain tonic regularly, but how can I improve my retention? Retention એટલે યાદશક્તિ. હવે ભરત નામનો વિદ્યાર્થી સ્ટુડન્ટ કે જે દિવસના 6 કલાક અભ્યાસ કરે છે, વાંચે છે, પરંતુ દિવસના અંતે એને કશું જ યાદ નથી, અને એની માતા પણ એને રોજ બ્રેન ટોનિક આપે છે, એટલે કે એક જાતનું દવા, મેડિસિન તમે કહો, જેમ કે શંખપુષ્પી, આવા ઘણા બધા બ્રેન ટોનિક છે કે જે જાહેરાત એવી કરતા હોય છે કે એને પીવાથી તમારી જે યાદશક્તિ છે એ વધી જાય છે, પણ એવું કંઈ થતું નથી. એટલે કે બ્રેન ટોનિક લેવા છતાં પણ એની યાદશક્તિમાં કોઈ વધારો થતો નથી, અને આટલો બધો ટાઈમ આપવા છતાં પણ એને કશું જ યાદ રહેતું નથી. આ પ્રશ્ન, એનો પ્રશ્ન છે કે હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન? તો મારી યાદશક્તિ જે છે એ કેવી રીતે ઇમ્પ્રૂવ કરું, કેવી રીતે એમાં વધારો કરું, સુધારો કરું? ડૉક્ટર મંસૂરી: ભરત, though you have raised this question, you are not the only one who face this problem. ડૉક્ટર મંસૂરી અહીંયા કહે છે કે ભલે તે આ પ્રશ્ન રજૂ કર્યો છે, પણ આ પ્રશ્નથી પીડાતા લોકો માત્ર તું એક નથી, તારા સિવાય ઘણા બધા લોકોનો પ્રશ્ન હશે. અહીંયા મારી સમક્ષ જે ઓનલાઈનમાં જોડાયેલા છે એમણે પણ આ પ્રશ્ન હશે કે વાંચવા છતાં અમુક સમય આપણને યાદ રહેતું નથી, તો શું કરવું? તો એ બધા જ માટે આ પ્રશ્ન છે. આગળ, એટલે કે તું માત્ર એકલો નથી કે જે આ સમસ્યાથી પીડાય છે, તો સામનો કરે છે. આઈ એમ શ્યોર there are many here who might be having the same question. મને ખાતરી છે કે અહીંયા બેઠેલાના ઘણા બધાને આ સમસ્યા છે. Tell me, how many of you have the same question? તો તમે મને કહો કે અહીંયા બેઠેલામાંથી કેટલાને આ સમસ્યા છે? Many hands go up. તો ઘણા બધાનો હાથ ઊંચો થયો. તો ત્યાં સેમિનારમાં જેટલા પણ બેઠા ત્યાં મોટા ભાગના લોકોએ આંગળી ઊંચી કરી. All right. Have you heard of the Chinese proverb? પ્રોવર્બ એટલે કે કહેવત. તમે શું ચાઇનીઝ જે કહેવત છે એ સાંભળી છે? આઈ હિયર, હું સાંભળું છું, એન્ડ આઈ ફોરગેટ, અને હું ભૂલી જાઉં છું. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર, અને મને યાદ રહે છે. નાનકડી કહેવત છે કે હું જોઉં છું, ભૂલી જાઉં છું. સોરી, હું સાંભળું છું, ભૂલી જાઉં છું, જોઉં છું, યાદ રાખું છું. એન્ડ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ, અને હું કરું છું અને
અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું છું. એટલે કે અહીંયા એવું કહેવા માંગે છે આઈ હિયર, હું સાંભળું છું, એન્ડ હું સાંભળું છું, એન્ડ ફોરગેટ ભૂલી જાઉં છું. એટલે કે જેટલું પણ સાંભળું છું એ બધું ભૂલી જાઉં છું. સી જેને હું જોઉં છું તેને આઈ રિમેમ્બર, આઈ ડુ એન્ડ અન્ડરસ્ટેન્ડ. હું યાદ રાખું છું, એ પ્રમાણે કરું છું અને સમજું છું. એટલે કે સ્કૂલની અંદર સામે બેઠેલા વિદ્યાર્થીઓ ટીચર્સ જે કંઈ પણ બોલે છે એ બધું જ યાદ રહેતું નથી, પણ કોઈ વિઝ્યુલાઇઝેશન કર્યું હોય, કોઈ પિક્ચર બતાવ્યું હોય તો એ ઝડપથી યાદ રહે છે. એટલે કે બોલેલું જે છે એ આપણને લાંબા સમય સુધી યાદ રહેતું એ ભૂલી જવાય છે, પણ કોઈ ચિત્ર બતાવ્યું હોય, કોઈ પિક્ચર બતાવ્યું હોય અથવા કોઈ સીન બતાવ્યો હોય તો એ બધું એમને યાદ રહે છે. તો આ એક નાનકડી ચાઇનીઝ કહેવત છે ભરત. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ, હું સમજતો નથી. જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ સો ધેટ આઈ ડોન્ટ ફોરગેટ. એટલે કે મને બધું સમજાતું નથી. આ તમારી કહેવત જે છે કે હું સાંભળું છું, જોઉં છું, યાદ રાખું છું, એ મને સમજાતું નથી. મને માત્ર એટલું કરો કે મારે શું કરવું જોઈએ જેથી હું બધું યાદ રાખી શકું. ડૉક્ટર મિસુ સી there is no fixed method of improving retention. કે જો આમ તો રિટેન્શન યાદશક્તિ વધારવા માટેની કોઈ ફિક્સ્ડ મેથડ નથી, કોઈ ફિક્સ્ડ પદ્ધતિ નથી. However, તેમ છતાં you need to identify the way in which you learn. તમારે ઓળખવું જોઈએ, આઈડેન્ટિફાઈ ઓળખવું જોઈએ, ધ વે રીત, ઇન વિચ યુ લર્ન તમે કઈ રીતે અભ્યાસ કરો છો, કઈ રીતે ભણો છો એ તમારે ઓળખવું જોઈએ. લેટ મી ક્લેરિફાઈ ઇટ, મને સ્પષ્ટ કરવા દો. લેટ એટલે કે દો. દેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ. ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ શીખવાની અલગ અલગ સ્ટાઇલો છે. યુ લર્ન બાય લિસનિંગ, તમે સાંભળીને શીખી શકો, રાઇટિંગ લખીને, ડ્રોઈંગ ફ્લો ચાર્ટ જે ચિત્રો છે એ દોરીને, ડાયાગ્રામ ફ્લો ચાર્ટ એન્ડ ડાયાગ્રામ તો ડાયાગ્રામ જે આવે છે ફ્લો ચાર્ટ છે એ કરીને, ડિસ્કસિંગ ચર્ચા દ્વારા, બાય રિફ્લેક્ટિવ થિંકિંગ વિચારોના આદાન પ્રદાન દ્વારા, એન્ડ સો ઓન અને ઘણી બધી. તો આ બધી મેથડ જે સ્ટાઇલ છે એના દ્વારા તમે શીખી શકો છો. કોઈને સાંભળવાથી યાદ રહે છે. ઘણીવાર મેં ક્લાસમાં જોતા હોય છે કે વિદ્યાર્થી એકને જો આવડતું હોય એક બીજાને કહે કે તું આ પ્રશ્નનો જવાબ મને સંભળાવ, તું બોલ, તો એ રીતે યાદ રાખે છે. કોઈને લખવાની ટેવ હોય, એકનો એક આન્સર 5 વાર 6 વાર 10 વાર લખે છે, લખીને તૈયાર કરે છે. અને ડિસ્કસ ચર્ચા કરીને એક પ્રશ્ન મૂકવાનો અને બધા જે વિદ્યાર્થીઓ છે એના ઉપર ચર્ચા કરે તો એ દ્વારા પણ શીખી શકે છે. કોઈને ડ્રોઈંગ ફ્લો ચાર્ટ ડાયાગ્રામ આ બધું દોરીને યાદ રાખવાની ટેવ હોય તો એની સ્ટાઇલ અલગ અલગ છે. કઈ સ્ટાઇલ તમને સુટેબલ છે એ તમારે નક્કી કરવાનું. તમે કઈ રીતે અભ્યાસ કરો છો, તમને કઈ રીતે કઈ મેથડ તમને અનુરૂપ છે એ તમારે ઓળખવાની છે. આગળ યુ નીડ ટુ આઈડેન્ટિફાય, તમારે ઓળખવાનું છે વિચ સ્ટાઇલ શુડ યુ ધ બેસ્ટ ફોર ડિફરન્ટ સબ્જેક્ટ. આ બધી જે સ્ટાઇલ છે એ દરેક વિષયમાં લાગુ પડે એવું જરૂરી નથી. અલગ અલગ વિષય માટે અલગ અલગ સ્ટાઇલ હોઈ શકે છે. તો તમારે ઓળખવાની છે કયા વિષય માટે કઈ સ્ટાઇલ તમને અનુરૂપ થશે. હવે ડાયાગ્રામ છે, ફ્લોર ચાર્ટ છે, એ સાયન્સ છે, મેથ્સ છે, એમાં બધા અનુકૂળ આવે. તો એક તમે એ વિષય માટે યાદ રાખો. ડિસ્કસિંગ ચર્ચા વિચારણા કરવાની છે તો ભાષાના વિષયો છે તો એમાં તમે ચર્ચા વિચારણા કરી શકો. લખવાનું છે, સાંભળવાનું છે, તો દરેક અલગ અલગ વિષય માટે તમે અલગ અલગ જે સ્ટાઇલ છે એ પસંદ કરી શકો. આગળ ફોર એક્ઝામ્પલ ટુ રાઇટ એન એસે. એક ઉદાહરણ આપ્યું છે કે માની લો કે તમે નિબંધ લખો છો. યોર બ્રેઇન સ્ટોક આઈડિયા, તમારા દિમાગમાંથી વિચારો આવે છે, એન્ડ ક્રિએટ અ વેબ, એક વિચારોનું એક જાળું તમે સર્જન કરો છો. એક
ઉત્પન્ન કરો છો. ફોલોડ બાય અરેન્જિંગ ધ આઈડિયા લોજિકલી એન્ડ કન્સ્ટ્રક્ટિવ મિનિંગફુલ સેન્ટેન્સ. તો જે વિચારો આવે છે એ વિચારોને તમે તાર્કિક રીતે, લોજિકલી, તાર્કિક રીતે અને મિનિંગફુલ અર્થમાં એને કન્સ્ટ્રક્ટ કરો છો, એને રચો છો. બાય ડુઈંગ સો યુ આર એડોપ્ટિંગ મોર દેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ that helps to remember for longer duration. By doing so, આ રીતે કરતા you are adopt, અપનાવો છો, સ્વીકાર કરો છો. adopt, અપનાવો, સ્વીકારો. એટલે આવું કરીને તમે એકથી વધારે જે શીખવાની સ્ટાઇલ છે એનો સ્વીકાર કરો છો અને તે તમને લાંબા સમય સુધી યાદ રાખવા માટે પ્રેરે છે. માની લો અહીં જે વાત કરીએ કે એક એસે લખવાનો છે, વિઝિટ ટુ ઝૂ. તો આ ટોપિક તમને આપેલો છે અને ટીચર કહે છે કે તમારે આની ઉપર નિબંધ લખવાનો છે. તો તમે શું કરો છો? તમે વિચારો છો. તમે કદાચ એની મુલાકાત લીધી હોય તો એ મુલાકાતમાં તમે શું કર્યું હતું, તમે કેવી રીતે ત્યાં પહોંચ્યા હતા, ત્યાં કયા કયા પ્રાણીઓને જોયા. તો આ બધા વિચારોને તમે એકઠા કરો છો. હવે વિચારો તો આવી ગયા છે, હવે આ વિચારોને તમે એક સિક્વન્સમાં ગોઠવો છો. કારણ કે પહેલું વાક્ય છે એ કેવી રીતે પહોંચવું, કેવી રીતે તમે જાઓ છો, કોની સાથે જાઓ છો, એને લખવું હોવું જોઈએ. કે ન તો એવું હોવું જોઈએ કે તમે ત્યાં જઈને નાસ્તો કર્યો હતો, ત્યાંથી પાછા આવ્યા હતા. તો એવા વાક્યોને તમે રીઅરેન્જ કરો છો. તો આ તમારો જે બ્રેન સ્ટોર્મ આઈડિયા છે એનો એક આઈડિયાનું વેબ ક્રિએટ થાય છે, એક જ જાળું ક્રિએટ થશે. હવે વાક્યોને તમે રીઅરેન્જ કરો છો, એ પણ કેવી રીતે? લોજિકલી. કયું વાક્ય પહેલાં લેવું, કયું પછી લેવું, કયું અંતમાં લેવું. તો આ બધા આઈડિયાને ભેગા કરી તમે એક સરસ મજાનો એસે બનાવો છો. તો આ રીતે તમે શું કરો છો? અલગ અલગ સ્ટાઇલને અપનાવો છો, એડોપ્ટ કરો છો અને પછી તમારું જે કામ છે એને તમે પૂરું કરો છો. અને આ રીતે તૈયાર કરેલો એસે તમને લાંબા સમય સુધી યાદ રહેશે. અહીંયા ટીચર તમને એસે લખાવી દે, તમે યાદ રાખો, તૈયાર કરો. એના કરતાં તમે જાતે બનાવેલો હોય, જાતે તમે લખેલો હોય તો એ તમને વધારે યાદ રહેશે, પેલા ડાયરેક્ટ તમે લખાવી દીધા એના કરતાં. આ વસ્તુ છે કે તમારી અંદર જે વિચારો ઉત્પન્ન થાય છે એ વિચારો તમે લોજિકલી એને રીઅરેન્જ કરો અને પછી તમારું જે કાર્ય છે એ કરો. That will help you in improving retention. તો આ જે મેથડ છે, આ જે વસ્તુ છે અલગ અલગ સ્ટાઇલને અપનાવવાની, તો એ તમને રિટેન્શનમાં સુધારો કરવામાં મદદ કરશે. They simply do not work anyway. And Bharat, now stop taking brain tonic. અને કહે છે કે બ્રેન ટોનિક જે લેવાનું છે એ તું બંધ કર, કારણ કે તે સિમ્પલી ડુ નોટ વર્ક એનીવે. કોઈ રીતે તે કામ કરતું નથી. જો બ્રેન ટોનિક પીવાથી બધાની જો યાદશક્તિ વધતી હોય તો અહીંયા આ વિશ્વમાં કોઈ એવું નબળું રહે નહીં. બધા જ પાવરફુલ બને, બધાને 90 અપ માર્ક્સ આવે. પણ બ્રેન ટોનિક લેવાથી તમારી યાદશક્તિ વધે છે એવું કંઈ જ જરૂરી નથી. એટલે એ બ્રેન ટોનિક લેવાનું અહીંયા બંધ કરે છે. તો અહીંયા ડૉક્ટર મંસૂરીએ ભરતનો જે પ્રશ્ન હતો કેવી રીતે એની યાદશક્તિ વધારવી, એનો પ્રશ્નનો સચોટ આન્સર અહીંયા આપ્યો. હવે આગળ જોઈએ. Bharat, wow, that sounds great. I wasn't aware of it. Thank you, sir. હું તેનાથી વાકેફ નથી અને તમારો આભાર. એટલે કે આ તમે જે કંઈ પણ કીધું છે સાંભળવામાં ખૂબ જ સારું લાગ્યું છે, એનાથી હું વાકેફ હતો નહીં. A lady. Hello, Dr. Mrs. Salem. I am Mrs. Viraj Trivedi and my son Salim is in standard 9. He spends too much time in playing games and watching TV. હવે મિસિસ વિરાજ એમનો પ્રશ્ન લઈને આવે છે કે એમનો જે સન છે સલીમ એ 9મા ધોરણમાં ભણે છે અને સ્પેન્ડ એટલે કે પસાર કરું ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ, રમત રમવામાં અને ટીવી જોવામાં
વધારે પડતો સમય વેસ્ટ કરે છે, પસાર કરે છે. એન્ડ બીકોઝ ઓફ ધેટ હિઝ સ્ટડી સફર્સ, અને આના કારણે એના અભ્યાસ ઉપર અસર પડે છે. વોટ વુડ યુ એડવાઇઝ હિમ એટ ધીસ જંક્શન? તો અહીંયા આ માટે મારે એને શું એડવાઇસ આપવી જોઈએ? તો મિસિસ વિરાજ એમના જે સનનો પ્રશ્ન લઈને આવે છે અને એ ડૉક્ટર મિસિસ સેલેટને કહે છે કે તે મોટા ભાગનો સમય છે, આ સમય એ કાં તો ટીવી જોવામાં કાં તો એની ગેમ રમવા માટે પસાર કરે છે, અને વધારે પડતો સમય સ્પેન્ડ કરવાના કારણે એના અભ્યાસને એ પૂરતું ધ્યાન આપી શકતો નથી, અથવા એનો અભ્યાસ એનો ભૂલ થાય છે અથવા સફળ થાય છે. ડૉક્ટર મિસિસ સેલેટ, ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? મિસિસ ત્રિવેદી પોઇન્ટ્સ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર. પહેલાં તે પૂછે છે કે તમારું બાળક તમારી સાથે છે? તો મિસિસ સેલેટ એના બાળક તરફ આંગળી કરીને કહે છે કે એ અહીંયા જ છે. Well, it is quite normal at this age for student to get tempted. લલચાવ. To get tempted and લલચાવ to play and watch TV. એટલે કે આ ઉંમરમાં ટીવી જોવું અને રમવું એ તરફ લલચાવું તે સામાન્ય છે, કે નોર્મલ છે, આ બધા સાથે થાય છે. However, તેમ છતાં there should be a time limit for the same. તેમ છતાં આ બંને પ્રવૃત્તિ માટે, રમવા માટે અને ટીવી જોવાનો એક ટાઈમ લિમિટ ફિક્સ હોવી જોઈએ. What I personally feel is total awareness of game and TV is not the solution. એટલે કે એ એમનો અનુભવ કહે છે, અથવા એ એવું અનુભવે છે કે ટોટલી અવેરનેસ, સંપૂર્ણ ત્યાગ, ગેમ્સ અને ટીવી સંપૂર્ણ બંધ કરી દેવું, એને ટાળવું એ કોઈ પરમાનન્ટ સોલ્યુશન નથી. ઇનફેક્ટ ડેટ ઇઝ ક્રુઅલ એન્ડ અનનેચરલ. અને તેવું કહે છે કે ટોટલી ટીવી અને ગેમ બંધ કરી દેવું એ તો ઘાતકી થશે અને અકુદરતી પણ, એટલે કૃત્રિમ છે. Rather, parents should make sure that there is a balance between study, play and play hours. તેમ કરતાં rather parents should make sure that એક ખાતરી કરવી જોઈએ કે અભ્યાસ અને રમતના કલાકોમાં બેલેન્સ જળવાવું જોઈએ. Games, music and entertainment are quite essential for physical and mental health. તો રમત, સંગીત અને મનોરંજન એ ઇસેન્શિયલ, આવશ્યક છે, ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે રમત, સંગીત અને મનોરંજન એ આવશ્યક છે. They help reduce stress. Reduce એટલે ઘટાડો. તો એ સ્ટ્રેસ, તાણને ઘટાડે છે. અહીંયા મિસિસ સેલેટ એવું કહેવા માંગે છે કે આ ઉંમરની અંદર રમત તરફ ખેંચાવું, વિડીયો ગેમ રમવી, ટીવી જોવું, અલગ અલગ પ્રકારની ગેમ્સ રમવી એ બધું નોર્મલ છે અને આ ઉંમર પ્રમાણે સ્વાભાવિક છે, પરંતુ વધારે પડતો ટાઈમ આપવો એ યોગ્ય નથી. હા, સ્ટડી અવર્સ અને પ્લે અવર્સ બંને વચ્ચે બેલેન્સ હોવું જોઈએ. તમે 5 કલાક રમતા હોય ને 1 કલાક તમે અભ્યાસ કરતા હોય તો એ પોસિબલ નથી, અથવા એવું કરવું જોઈએ નહીં. અને બીજું કહે છે કે જો અચાનક કોઈ વિદ્યાર્થી અથવા જે બાળક છે એનો અભ્યાસ કરવા માટે તમે એની રમતને, પછી એની ગેમ રમતા હોય અથવા કોઈ પણ ગેમ રમત રમતા હોય અથવા ટીવી જોતા હોય ટોટલી બંધ કરી દો, એવોઇડ કરો,
તો એનું પરિણામ ખરાબ પણ આવી શકે છે. એટલે કે ટોટલ એવોઇડનેસ પણ બિનજરૂરી મને લાગે છે. અને બીજું તે ઘાતકી પણ બની શકે છે. એને કરતાં બંને વચ્ચે બેલેન્સ રાખવું જરૂરી છે. અને બીજું કે ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ માટે આ બંને વસ્તુ આવશ્યક છે. એટલે કે ગેમ હોય, મ્યુઝિક હોય, તો આ બધી વસ્તુ શું છે, જરૂરી છે. કારણ કે અભ્યાસની સાથે સાથે ફ્રેશ થવા માટે ગેમ, મ્યુઝિક, એન્ટરટેનમેન્ટ પણ હોવું જરૂરી છે. મિત્રો, આજનો આ જે પાર્ટ છે એ આપણે અહીંયા સુધી રાખીશું. આવતીકાલે એટલે કે નેક્સ્ટ લેક્ચર જ્યારે પણ આવશે ત્યારે આપણે પાર્ટ 2 આગળ ચલાવીશું. ત્યાં સુધી અસ્તુ.